આસો માસની નવરાત્રિમાં સાવરકુંડલા શહેરમાં માતાજીની ભક્તિનો માહોલ જોવા મળી રહ્યો છે. શહેરના વિવિધ મંડળો દ્વારા અલગ અલગ સ્થળોએ મૂર્તિઓ તેમજ લાઇટિંગનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. સાવરકુંડલા શહેરની વર્ષો જૂની પરંપરા રહી છે, તેમ આ વર્ષે પણ વિવિધ મંડળોએ અદ્ભુત મૂર્તિઓનું નિર્માણ કર્યું છે. શ્રી કૃષ્ણ રાસ મંડળ દ્વારા 41 વર્ષથી નિરંતર વિવિધ મૂર્તિઓ બનાવવામાં આવે છે. આ વર્ષે ખોડિયાર માતાજીની મૂર્તિનું આયોજન કરવામાં આવ્યું છે. દાસારામ યુવા ગ્રુપ 13 વર્ષથી વિવિધ મૂર્તિઓ બનાવી રહ્યું છે, ત્યારે આ વર્ષે હમીરસિંહજી ગોહિલ મહાદેવની મૂર્તિનું આયોજન કરતા આ ગ્રુપે દાન બાપુની જગ્યાની બાજુમાં આ વર્ષે પણ સુંદર સજાવ્યો છે. હરભોલી મિત્ર મંડળ 49 વર્ષથી નિયમિત અલગ અલગ મૂર્તિઓ બનાવે છે. આ વર્ષે લક્ષ્મીજીની મૂર્તિનું આયોજન કરતા મંડળે શિવાજીનગર ચોકમાં દર્શનનું આયોજન કર્યું છે. પોપટ બોધા યુવક મંડળ 38 વર્ષથી વિવિધ આકર્ષક મૂર્તિઓ બનાવે છે, ત્યારે આ વર્ષે શેઠ ચેલૈયા પ્રસંગની આબેહૂબ મૂર્તિઓ બનાવતા મંડળે પોપટ બૌદ્ધાના નાકુની આડી શેરીમાં આ વર્ષે પણ અદ્ભુત કારીગરીનું પ્રદર્શન કર્યું છે. શ્રી કૃષ્ણ ગૌશાળા 22 વર્ષથી નિયમિત અલગ અલગ આકર્ષણ સાથેની મૂર્તિઓ બનાવતું આવ્યું છે, ત્યારે આ વર્ષે સમુદ્ર મંથન થીમ પર આયોજન કરતા આ ગૌશાળાએ ગાયોના લાભાર્થી આ વર્ષે પણ દેવડા ગેટ ભવ્ય લાઇટિંગ સાથે સજાવ્યો છે. ખોડિયાર બાળ મંડળ 21 વર્ષથી નિયમિત વિવિધ આકર્ષક મૂર્તિઓ તેમજ લાઇટિંગ સાથે આયોજન કરે છે. આ વર્ષે મહાકાળી માતાજીની મૂર્તિનું સુંદર આયોજન કરતા આ મંડળે આ વર્ષે પણ ભક્તોને આકર્ષિત કરી રહ્યું છે. ભગતસિંહ યુવા ગ્રુપ છેલ્લા 4 વર્ષથી વિવિધ સાઉન્ડ તેમજ આકર્ષિત લાઇટિંગ તેમજ અન્ય ઇન્સ્ટ્રુમેન્ટ સાથેનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે કષ્ટભંજન દેવની મૂર્તિનું આયોજન કરતા આ ગ્રુપે ભવ્ય લાઇટિંગ અને શણગારથી મંડપને સજાવ્યો છે. સાવરકુંડલાના નાગરિકો આ નવરાત્રિમાં મંડળો દ્વારા આયોજિત મૂર્તિઓના દર્શન કરી માતાજીની કૃપા પ્રાપ્ત કરી રહ્યા છે. સાવરકુંડલાથી રિપોર્ટર યશપાલ વ્યાસ.